તો ફેમિલી હવે આવી રીતે બધી આખું ખરવા માંડી છે, જો પક્ષીએ ખાધેલી છે. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો? તો હવે આપણે આવી ગયા છે બાપુની વાડીએ, બગીચે, અને સિઝનની છેલ્લી કેરી ના થોડા ઘણા સીન છે, તો હું તમને બતાવું કે હવે કેટલી કેરી વધી છે. હવે ખાવા પૂરતી જે રાખી હતી એ કેરી વધી છે. જો એ રીતે આંબામાં કોક જગ્યાએ છે કેરી, અને થોડી ઘણી ઉતારી લીધી છે. જો આવી બધી કેરીઓ છે, બધી ઉપર જ હવે આખું પડવા માંડી. જો આવી રીતે જ્યાં પક્ષી બધા ખાય છે. આટલી કેરી આ આંબામાંથી ઉતારેલી છે. થોડી ઘણી બીજી હતી બધી કેરી એ આજે સાફ સફાઈ કરી નાખી છે, કેમ કે જો બહુ બગાડતા હતા પક્ષી. હવે અને જો બધી કેરીઓ કેટલી પડી છે. તો ફેમિલી હવે એવી રીતે બધી કેરીઓ છેલ્લા સીન છે કેરીના, અને આજે બધી ઉતારી લીધી. હવે કોક પછી જે આપણી નજરમાં ન આવી હોય એ કેરીઓ આંબા ઉપર રહે ને હવે પક્ષી ખાય. તો મિત્રો કેરી કેવી રીતે ઉતારે તમને કોઈને નહીં ખબર હોય, હાલો હું આજે તમને બધાને બતાવી દઉં કે કેરી કઈ રીતે ઉતારે. તો આ વેળો કહેવાય આને, આ તો બાસ્કેટ જેવું પહેરાવ્યું છે. પછી એને કેરી પાસે લઈ જવાનું, જો આવી રીતે અહીંયા આવો તો આને નીચે અંદર લઈ જવાનું આવી રીતે. પછી આને ઝટકો મારી ખેંચી લેવાનું, એટલે જો કેરી આવી ગઈ. જો આવી ગઈ એમાં કેરી, અને પછી કેરી પછી જેટલી આપણી કેપેસિટી બહાર લેવાની, આવી રીતે ખેંચે જવાની. રીતે કેરી ઉતારીએ અમે. કેરી ઉતારી અને આપણે નીચે પ્લાસ્ટિકનું બેગ રાખવાનું, ગમે એ રાખી દે બગડે નહીં કેરી, એટલા માટે હવે આપણે ઉતારી લઈએ. ફેમિલી આવી રીતે બધું જો બાસ્કેટમાં આપણે કેરી વેડામાં ઉતારી લીધી, અને એને આપણે અહીંયા બેગ પાથરી અને રાખવાની હોય છે. ચાલુ કરી દેવાનું. તો સ્પેશિયલ આપણે ભરૂચથી કેરી ઉતારવાળા ભાઈને બોલાવ્યા છે. જા ભાઈ ભરૂચથી આવ્યા છે કેરી ઉતારવા માટે. 50-60 હજાર પગાર છે, છતાં કોઈ જાતનું અભિમાન નથી. કોઈ અભિમાન નથી, અને કેરી ઉતારે છે. ગ્રાઉન્ડ લેવલના માણસ છે, આપણા મિત્ર છે, પરમ મિત્ર. ને આપણે એને હાકું ખવડાવી છે ને આપણે આગળ ખવડાવશું આવતા વખતે. મિત્રો આપણા જે યુટ્યુબર છે હરપાલસિંહ રાઠોડે પોતે કઈ રીતના કેરી પાડે છે તમને બતાવે છે. અત્યારે બહુ માહિર કલાકાર છે એમ તો. જો આનું ફળ જો મિત્રો, આનું ફળ જો કેવડું ફળ. એને ફળ કહેવાય કેરી, ઓર્ગેનિક કેરી 100% હોતી એને. તો ફેમિલી આ છે સિઝનની લાસ્ટ કેરી છે, અને આજે ઉતારી લેવાની છે. હવે કેરી આવતા વર્ષે જોવા મળશે. અને કાલે 11 તારીખે છે, તાલાળા માર્કેટ યાર્ડમાં પણ છેલ્લો હરાજીનો દિવસ છે. તો શક્ય હોય તો હું તમને કાલે આગળ વિડીયોમાં બતાવીશ તાલાળા જઈને કે કાલની શું બજાર છે. હવે વરસાદનું પણ ટાણું જોરદાર થઈ ગયું છે, અને તૈયારી છે વરસાદ આવવાની. 12 થી 15 તારીખમાં બધાય કહે છે વરસાદની આગાહીનું. અને કાલનું શું રહે જવાનું એ હું તમને આગળ વિડીયોમાં. તો મિત્રો આજની આપણે કેરી ઉતારી લીધી છે, થોડી ઘણી બાકી છે, એ બધા વીણે છે. ને આપણે હવે આપણે ઘરે જવાનું છે, થોડું કામ આવી ગયું એટલા માટે હવે આપણે મદદ કરવા આવ્યા હતા તો કરી લઈએ. ને આપણે મદદ તઈ કરી હતી, થોડીક હાખાઈ ખાવી હતી એટલે હાક ખાધી એટલું તો આપણે કરી દેવું પડે ને. એટલે આપણે કેરી થોડીક ઉતારવા મદદ કરી, અને આટલી કેરી ઉતારી છે જો આપણે. અને આટલી કેરી થોડીક બીજી ઓલી બાજુ પડી છે, જો હજી ચાલુ છે એવી રીતે ઉતારવાનું. હવે આમાં જે બધી પીળી પીળી તમને બધી દેખાય ને, આ હાક છે, આ એક હાક છે, આ એક છે હાક, અને આ છે કેરી. જો ડાયરેક્ટ ડાળખી તૂટી ગઈ.
ડાળખી. અને આ છે આ બધી હાક છે એકદમ પાકી ગયેલી ડાયરેક્ટ. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. અને બધા હાલો સિઝનની લાસ્ટ કેરી ખાવા.